નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર કમર કસિયાને કામ કરવા માટે તત્પર બન્યા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે રોજ વહેલી સવારે 7:30 વાગ્યે અધિકારીઓની ટીમ લઈ અને વિવિધ સ્થળોની મુલાકાત લેવી હવે એમના માટે એક રૂટીન બની ગયું છે। આજે પણ સવારે 7:30 વાગ્યે લુન્સીકુઈથી એમણે શરૂઆત કરી અને શહેરના વિવિધ વિસ્તારોની અંદર ભ્રમણ કરી અધિકારીઓને સાથે રાખી જે નાનામાં નાની બાબતો છે એને પણ ધ્યાનમાં લઈ અને તાત્કાલિક અસરથી એ દૂર થાય, એ રિપેર કરાય એ બાબતે એમણે લોકોને તજવીજ કરી અધિકારીઓને સૂચના માર્ગદર્શન આપ્યા અને સાથે જ આમના ભ્રમણ દરમિયાન જ્યારે આમ જનતા રૂબરૂ એમને મળવા માટે આવી તો એમના પ્રશ્નો પણ સાંભળ્યા। જે તે સ્થળ નજીકમાં હોય તે સ્થળ પર જઈ અને તાત્કાલિક અસરથી જે તે અધિકારીને લાગતા વળગતા અધિકારીને સૂચનાઓ આપવામાં આવી। સૌપ્રથમ લુન્સીકુઈના મેદાન ખાતે પહોંચ્યા, ત્યાં રનિંગ ટ્રેકની બાજુમાં જે થોડી જગ્યા બચી છે ત્યાં આ પ્લાન્ટેશન કરવામાં આવે, સિનિયર સિટીઝનો માટે બાકડા મૂકવામાં આવે, તે જગ્યા સાફ કરવામાં આવે એવી તાકીદે સૂચના આપવામાં આવી। ત્યાંથી નીકળી ટેકનિકલ સ્કૂલ ખાતે પહોંચ્યા। ટેકનિકલ સ્કૂલ ખાતે જે ડિમોલેશન કરવામાં આવ્યું, રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો અને એ રસ્તો હજુ બનાવવામાં નથી આવ્યો, તો ડિમોલેશનનો અર્થ શું એમ સમજાવી તાત્કાલિક અસરથી એ રસ્તાઓ પહોળા કરવા માટે જે તોડવામાં આવ્યા છે તો ત્યાં જે રસ્તા બનાવવા છે, જે ડામર વર્ક કરવાનું છે, જે પિલર હટાવવાના છે એ બાબતે એમણે તાકીદ કરી। ત્યાંથી દુધિયા તળાવ મંકોડિયા ખાતે પહોંચ્યા અને મંકોડિયાના ટર્ન પર જે પાણી ભરાવો થાય છે, ત્યાં જે ગંદકી છે એ બાબતે એમણે તાકીદ કરી। સાથે જ ત્યાં જે ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યાઓ ઉપર વ્યવસ્થિત ચોમાસા દરમિયાન ખાડાઓ ન પડે, એની અંદર ગંદકી ના થાય, એની અંદર મચ્છરનો ઉપદ્રવ ન થાય એ માટેની વાત કરવામાં આવી। એ વાત ચાલતી હતી એ દરમિયાન જે દુધિયા તળાવની અંદર વચ્ચોવચ્ચ સિનિયર સિટીઝન પાર્ક બનાવવામાં આવ્યું છે, જ્યાં સિનિયર સિટીઝનો બેસે છે, ત્યાં સિનિયર સિટીઝનો જે હતા એમાંથી એક આવ્યા, એમણે પોતાની આપવીતી જણાવી અને કહ્યું તો તાત્કાલિક અસરથી મંકોડિયાથી દુધિયા તળાવની અંદર બનાવવામાં આવેલા સિનિયર સિટીઝનના જે પાર્ક છે ત્યાં પહોંચ્યા, એમની રજૂઆતો સાંભળી। ત્યાં બેસવા માટે તડકા દરમિયાન કોઈ શેડની વ્યવસ્થા નથી, એટલે કે જે હિંચકાઓ છે એની ઉપર થોડોક શેડ કરી આપવામાં આવે, તેમજ જે વોશરૂમ છે એ વોશરૂમની વ્યવસ્થા ત્યાં નથી તો કંઈક વોશરૂમની વ્યવસ્થા કરી આપવામાં આવે એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી, એ એમણે સાંભળી। મેયર અશોકભાઈ દોરાજીયા દ્વારા આખા શહેરની વિઝિટ કરવામાં આવી, વિકાસના કાર્યો વિશે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી, માર્ગદર્શન મેળવવામાં આવ્યું। લોકોની વાતો સાંભળ્યા બાદ અશોકભાઈ દોરાજીયા શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ। છેલ્લા 10 દિવસથી રોજ સવારે મહાનગરના એરિયામાં જ્યાં જ્યાં લોકોને હાલાકી પડે છે એની વિઝિટ કમિશનર સાહેબ સાથે, અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે અને આખી કર્મચારીઓ અને પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ સાથે અમે વિઝિટ કરીને સ્થળ પર પ્રશ્નનો નિકાલ આવે એના માટે આજનો પ્રવાસ અમારો વિજલપુર ખાતે જે રેલવે ઓવરબ્રિજની નીચે સર્વિસ રોડની જે વિટમણા હતી એમના કોન્ટ્રાક્ટરોને સ્થળ પર રૂબરૂ બોલાવી કમિશનર સાહેબની હાજરીમાં સૂચના આપી છે કે બ્રિજ બનતા વાર લાગે તે પહેલાં નીચેથી આવ જા થઈ શકે એના માટે આવતીકાલથી સર્વિસ રોડનું કામ થાય અને 5 દિવસમાં એ રોડ ખુલ્લો થાય અને લોકોની ચોમાસા પહેલાં વિટમણા પૂરી થાય એવી તાકીદ કરવામાં આવી છે। સિનિયર સિટીઝનમાં દુધિયા તળાવ ખાતે જગ્યા બહુ સાંકડી છે, નાની છે, પરંતુ ત્યાં સિનિયર સિટીઝનો સવારે કે સાંજે આવે ત્યારે એમને યુરિનર કે બીજી બધી વોશરૂમની તકલીફ હતી। આજે સૂચના આપવામાં આવી છે કે બાજુમાં એ સિનિયર સિટીઝનો માટે એક લેડીઝ અને જેન્ટ્સના વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવે। સિનિયર સિટીઝનોની જે અવગણના હતી એમણે જે અમને સજેશન કર્યા છે એ સજેશન પ્રમાણે સૂચના આપીને એમની જે જરૂરિયાત છે એ કોર્પોરેશન દ્વારા મદદ કરવામાં આવશે। ત્યાંથી
મૈત્રી પાર્ક તરફ નીકળ્યા અને મૈત્રી પાર્ક તરફ જે મહારાણા પ્રતાપજીની પ્રતિમા માટે જે સર્કલ બનાવવામાં આવી રહ્યું છે ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ જે માલ સામાન ખડકી દેવામાં આવ્યો છે. કામ વ્યવસ્થાથી અને સુચારુ રૂપે પૂર્ણ થાય અને લોકોને અવરજવરમાં એનો માલ સામાન નડે નહીં એ બાબતની એમણે રજૂઆત કરી. આશાપુરીની બહારની સાઈડે જે ડીપી 4 ફૂટ રોડ પર આવી ગઈ છે એ પણ જો અંદર જઈ શકે એ બાબતે રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ મૈત્રી પાર્કથી સુશ્રુષા હોસ્પિટલ થઈ અને જે માણેકલાલ રોડ તરફ રસ્તો જાય છે ત્યાં સાફ સફાઈ, ત્યાં ચોખ્ખાઈ અને રસ્તો અને ખુલ્લી જગ્યાની વચ્ચે જે ગેપ છે એટલે કે રસ્તો ઉપર આવી ગયો છે, ખુલ્લી જગ્યા નીચે પહોંચી ગઈ છે, જેના કારણે લઈ ત્યાં પાણી ભરાવો થાય એવી નાની નાની બાબતોને પણ એમણે ધ્યાનમાં લીધી છે. તે દરમિયાન વચ્ચે જે ગટર છે, ગટરમાંથી જે સળિયા બહાર નીકળ્યા છે એ બાબતે પણ એમણે અધિકારીને બોલાવી અને કહ્યું છે. આ બધું જ જાતે નિરીક્ષણ કરે છે. એટલે કે અશોક ધોરાજીયા મેયર બન્યા બાદ રોજ ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે ચેમ્બરમાંથી બહાર નીકળી રસ્તા ઉપર ફરે છે, અધિકારીઓને પણ ફેરવે છે અને એમની પાસે વળી પાછા જવાબ માંગે છે. એટલું જ નહીં, ત્યારબાદ તેઓ સ્ટેશન ખાતે પહોંચ્યા. સ્ટેશન પાસે પહોંચી અને સિટી બસ ડેપો જે બની રહ્યું છે, સિટી બસ ડેપોના કારણે એની જે સમીક્ષા કરવાની હતી, સ્થળ નિરીક્ષણ કરવાનું હતું એ કર્યું. ડેપો મેનેજરને બોલાવી કહ્યું કે ભાઈ જો તારા ડેપોની અંદર વ્યવસ્થા થઈ ગઈ હોય તો જે તું બસ રોડ ઉપર પાર્ક કરે છે અને જેના કારણે લઈને ટ્રાફિક જામ થાય છે તે તારા ડેપોની અંદર પાર્ક કરતો થઈ જાય અને વહેલી તકે ત્યાંનું કામ પણ પૂર્ણ કર. ત્યારબાદ રેલવે ગરનાળાની અંદર ગયા. રેલવે ગરનાળાની અંદર ચોમાસા દરમિયાન જે પાણી ભરાય છે ત્યાં મોટરો મૂકી, સબપંપો મૂકી પાણીનો નિકાલ કરવામાં આવે છે તેની વ્યવસ્થા જોવામાં આવી અને ત્યાં જે જાળીઓ મૂકવામાં આવી છે કે જે જર્જરિત બની ચૂકી છે અને ખખડી રહી છે તો તેને પણ સમારકામ કરવા માટે કહેવામાં આવ્યું અને આ પ્રમાણે સ્થળ પર જઈ નિરીક્ષણ કરી અને તમામને જણાવી રહ્યા છે, અધિકારીઓને સૂચના આપી રહ્યા છે અને રિપોર્ટ પણ માંગી રહ્યા છે. એવું નહીં કે ફરવું, ફરીને કામ કેવું અને ભૂલી જવું. કામ કઈ પ્રગતિ ઉપર પહોંચ્યું, કામમાં કેટલા દિવસમાં કેટલો ઉમેરો થયો એ પણ જોઈ રહ્યા છે એ અશોક ધોરાજીયા છે. ત્યારબાદ તેઓ ગયા રેલવે ગરનાળા અને રેલવે ગરનાળાની આજુબાજુની અંદર જે કંઈ પણ સાફ સફાઈની તાકીદે જરૂર કરવાની છે, બંને સાઈડે બંને ગરનાળામાં જે મોટરો મૂકવાની છે કે પાણીનો ભરાવો ચોમાસા દરમિયાન ન થાય એ માટે. ત્યારબાદ કન્યા શાળા પાછળની જે ગંદકી છે એ દૂર કરવા માટે એમણે જણાવ્યું. નગીન જીવનની ચાલનો જે ગેટ છે જે જર્જરિત બની ચૂક્યો છે ઉતારી લેવા માટે જણાવવામાં આવ્યું. ત્યારબાદ રેલવે સ્ટેશન તરફ 1 નંબરની ટિકિટ બારીની સામેની સાઈડ જે રેલવેની ખુલ્લી જગ્યા છે, ખુલ્લી જગ્યામાં ગંદકી થાય છે એ સાફ સફાઈ કરવા માટે એમણે સૂચના આપી. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો રાધેકૃષ્ણ સોસાયટી કે જ્યાં ગટરનું કામકાજ ચાલી રહ્યું છે, જ્યાંથી ડાયવર્ઝન છે ઓવરબ્રિજને લઈને અને જે ડાયવર્ઝનને લઈને 3 દિવસ પહેલાં એમણે જે કામ કહ્યું હતું એ કામની અંદર કંઈક સુધારો ન દેખાતા તાત્કાલિક અસરથી અધિકારીઓને ખખડાવીને પૂછ્યું કે હજુ સુધી આ કામ શરૂ શા માટે નથી થયું. ત્યારબાદ વિજલપુર ઓવરબ્રિજ તરફ ગયા અને વિજલપુર ઓવરબ્રિજ તરફ જઈ અને ત્યાં સમીક્ષા કરી. ત્યાં લોકો આવી પહોંચ્યા, લોકોની આપવીતી સાંભળી, લોકોના પ્રશ્નો સાંભળ્યા અને ત્યાં એમણે જાહેર જનતાને આશ્વાસન આપ્યું કે વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યો, કોન્ટ્રાક્ટરની આપવીતી સાંભળી, કોન્ટ્રાક્ટરના પૈસા અટવાયા હતા તે બાબતની, પૈસાની અંદર વિલંબ બાબતની, ત્યારબાદ ડિઝાઇન ફેર બાબતની તમામ જે કંઈ પણ ગતિવિધિઓ છે એનો તાગ મેળવ્યો અને આમ કરતાં રોજ સવારે 7:30 વાગ્યાથી 10, 10:30, 11 વાગ્યા સુધી એઓ ગ્રાઉન્ડની ઉપર ફરે છે, અધિકારીઓને ફેરવે છે, કામોની સમીક્ષા કરે છે. આ અમે કોઈ વખાણ નથી કરતા, પણ જે વ્યક્તિ કામ કરે છે એ કામને બિરદાવવા પણ જરૂરી છે. કારણ કે પૂર્વ જે કમિશનર હતા એમણે 1.5 વર્ષના શાસનની અંદર જે કંઈ પણ કામો કર્યા છે એ કામો તદ્દન પાયાવિહોણા હોય એવું હવે સાબિત થઈ રહ્યું છે અને બંને ડેપ્યુટી મેયરો દ્વારા એ કામને ટેકો આપવામાં આવ્યો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને જેનો સામનો હવે મેયર અને નવા કમિશનર ભોગવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.